પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તારીખ 1 મે અને તારીખ 2 મે પ્રધાનમંત્રી ગુજરાતની અંદર ટોટલ 6 સભા કરવાના છે। પરંતુ એ પહેલાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ એક પત્ર જાહેર કર્યો છે કે ક્ષત્રિય સમાજના કોઈપણ લોકોએ કાયદો હાથમાં લેવો નહીં, આચારસંહિતાનું પૂરેપૂરું પાલન કરવું, કારણ કે કેટલાક હિત શત્રુઓ કાર્યક્રમને દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે એવી શંકા છે। એટલે આપણો સમાજ બદનામ નહીં થાય એના માટે ક્ષત્રિય સમાજ આટલું ધ્યાન રાખે કે કોઈ મગજમારી નહીં કરે, કોઈ કાયદો હાથમાં નહીં લે। જામનગર, મોરબી અને વાંકાનેરનો જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે એમણે આ એક પત્ર જાહેર કર્યો છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, રાજકોટમાં 23 માર્ચે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એને આજે લગભગ 1 મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે, પરંતુ હજી પણ ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત પડ્યો નથી। હજુ પણ મહાસંમેલનો થઈ રહ્યા છે, ધર્મ રથ કાઢવામાં આવી રહ્યો છે, ઘણી બધી જગ્યાએ મહિલાઓ ઉપવાસ કરી રહી છે અને રૂપાલાની સામેનું આંદોલન હજુ પણ ચાલુ છે। અને હવે આ આંદોલન કન્વર્ટ થઈને ક્ષત્રિય વર્સિસ ભાજપ થઈ ગયું છે, કારણ કે બધા મહાસંમેલનોની અંદર હવે ક્ષત્રિય સમાજના લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે આપણે ભાજપનો વિરોધ કરવાનો છે। હવે 1લી તારીખ અને 2જી તારીખ મે મહિનાની ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 1લી તારીખે પ્રધાનમંત્રી ડીસા અને હિંમતનગરની અંદર ટોટલ 2 જાહેર સભા કરવાના છે, જ્યારે 2જી તારીખે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગર એમ ટોટલ 4 જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા છે। હવે જામનગર જિલ્લા રાજપૂત સમિતિ છે એણે જે એક પત્ર જાહેર કર્યો છે એમાં એવું લખવામાં આવ્યું છે કે અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલા નારી અસ્મિતા આંદોલનને અવળે પાટે ચઢાવવા માટે કે શાંતિ દોડવા માટેના પ્રયાસો થાય એવી એક શંકા ઊભી થઈ છે। જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન આવું કઈ કૃત્ય કરીને હિત શત્રુ આપણા સમાજને બદનામ કરે તેવો એક ડર દેખાઈ રહ્યો છે। તો સમાજને વિનંતી છે કે આવું કંઈ નહીં બને એના માટે આપણે 7 તારીખના મતદાનના લક્ષમાં રાખીને શાંતિ જાળવવાની છે અને કોઈએ કાયદો હાથમાં લેવાનો નથી અને આચારસંહિતાનો ભંગ પણ કોઈએ કરવાનો નથી। આવી જ રીતના મોરબી જિલ્લાના રાજપૂત સમાજે પણ પત્ર લખ્યો છે અને વાંકાનેર જિલ્લાના રાજપૂત સમાજે તો એક વિડીયો જાહેર કરીને અપીલ કરી છે કે કોઈ પણ મગજમારી નહીં કરે, કોઈ કાયદો હાથમાં નહીં લે, કોઈ ક્ષત્રિય સમાજના લોકો બબાલ નહીં કરે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।